પપ્પા, આજે જમવામાં શું બનાવીશું? ગાજરનો હલવો બનાવો. ઓકે. ગાજરનો હલવો. હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે ગાજરનો હલવો બનાવીશું, માવા વગર. પણ જોઈને જ લાગે છે ને માવા જેવો જ. ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને જલ્દીથી બની પણ જાય છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ગાજરને વોશ કરીશું અને ઉપરની છાલને કાઢી લેવાની છે. ત્યારબાદ તેને આ રીતે છીણી લેવાનું છે. તમે ગાજરને આ રીતે મોટું પણ છીણી શકો છો અને જો તમારે નાની છીણ રાખવી હોય તો આ રીતે નાની પણ છીણ રાખી શકો છો. ત્યારબાદ એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. અહીંયા ઘીનું પ્રમાણ ઓછું કે વધારે હશે તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ઘી મિલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે છીણેલું ગાજરને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એને મિક્સ કરી લઈશું. ગાજરને આપણે આ રીતે મિક્સ કરતા રહેશું અને 5 મિનિટ ધીમા આંચે કૂક કરી લેશું. જો તમને અહીંયા ઘીનું પ્રમાણ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો અને તમને એવું લાગે તો લાસ્ટમાં પણ ઘી એડ કરી શકો છો. શિયાળામાં ગાજરનો હલવો ખાવાની બહુ મજા આવે છે અને એકદમ હેલ્ધી પણ હોય છે. આ રીતે તેને આપણે મિક્સ કરતા રહેશું અને કૂક કરીશું. આ રીતે ધીમા આંચે કૂક થાય તો ગાજરના હલવામાં ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. આ રીતે થોડો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને 5 મિનિટ કૂક કરી લેશું. 5 મિનિટ ઢાંકીને કૂક કર્યા બાદ તેને આ રીતે ફરીથી મિક્સ કરીશું. ગાજર કાચા ના રહી જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ફરીથી આપણે ઢક્કન ઢાંકીને 2 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ તેમાં 1 બાઉલ મિલ્ક એડ કરીશું. મિલ્કનું પ્રમાણ અહીંયા વધારે ઓછું પડે તો કોઈ ચિંતા કરવાની આવતી નથી. આપણે 250 ગાજર લીધા હોવાથી તેમાં 250 દૂધ તો એડ કરવાનું જ હોય છે. જો તમને દૂધનું પ્રમાણ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. ફરીથી આ રીતે આપણે મિક્સ કરતા રહેશું અને બધું દૂધ ગાજરમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરીશું. અહીંયા ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે.
આ રીતે આપણે તેને મિક્સ કરતા રહેશું અને કૂક કરી લેશું. ધીમે ધીમે હલવો આપણો થીક થતો જાય છે. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લેશું. ત્યારબાદ કટ કરેલા ડ્રાયફ્રૂટને એડ કરીશું. અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તા એડ કર્યા છે. જો તમારી પાસે જે પણ મનપસંદ ડ્રાયફ્રૂટ હોય તમે તેને એડ કરી શકો છો અને ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ એક બાઉલ સુગરને એડ કરીશું. અહીંયા આપણે સુગરનું પ્રમાણ થોડુંક ઓછું જ રાખ્યું છે. જો તમારે વધારે ગળ્યો જોઈતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે મિક્સ કરી લેશું. આ રીતે આપણે 2 મિનિટ મિક્સ કરીશું. ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી એડ કરવું એ ટોટલી ઓપ્શનલ છે, પણ તેના લીધે એકદમ મજેદાર ટેસ્ટ આવે છે. ત્યારબાદ તેને આપણે 2 મિનિટ કૂક કરી લેશું. ગાજરનો હલવો બનાવવામાં થોડીક વાર લાગે છે, પણ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. માર્કેટ કરતાં પણ એકદમ મજેદાર ઘરે જ બને છે. ગાજરનો હલવો આપણો એકદમ રેડી છે. હલવો આપણો કાચો ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ ગરમા ગરમ હલવાને સર્વ કરીશું. ત્યારબાદ થોડા ડ્રાયફ્રૂટ ઉપરથી સ્પ્રિંકલ કરીશું. બન્યો છે ને એકદમ મજેદાર, માવા વગર અને માવા જેવો જ હલવો બને છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ગાજરનો હલવો કેવો લાગ્યો તે કોમેન્ટ પણ કરજો. Thank you. Subscribe my channel and join Cooking with Disha. વાવ! હલવો રેડી છે. Awesome! Thank you.